સુરતની ભલાઈ ફાઉન્ડેશન સામે કેશોદમાં ગુનો દાખલ થયા બાદ સુરતની ઓફિસ બંધ। 399 રૂપિયામાં સોનાનો દાણો મળશે તેવી જાહેરાત કેશોદમાં સંસ્થા દ્વારા કરાઈ હતી। આ જાહેરાત બાદ અનેક લોકોએ 399 રૂપિયા ભરીને સોનાનો દાણો મેળવ્યો હતો। આ દાણો માત્ર 7 કેરેટ સોનાનો એટલે કે કહેવા પૂરતો સોનાનો હોવાનું સામે આવ્યું। સંસ્થાના લોકો સામે કેશોદમાં નોંધાઈ પોલીસ ફરિયાદ। કેશોદમાં સંસ્થાના લોકોની ધરપકડ બાદ હવે સુરતમાં પણ ભલાઈ ફાઉન્ડેશનની ઓફિસ બંધ। સુરતની ઓફિસે પણ ચાંદીના સિક્કા 21 દીકરીઓને દિવસની શરૂઆતમાં આપવાની જાહેરાતો કરાઈ। ભલાઈ ફાઉન્ડેશનની આડમાં શ્રી ગોગા કન્સલ્ટન્સી નામે સરકારી પુરાવાઓમાં સુધારા વધારા કરવાની ઓફિસ ચાલતી હતી। સરકારી દસ્તાવેજોમાં સુધારા કરવા માટે લોકો પાસેથી 300થી લઈને 1000 સુધીનો ચાર્જ પણ લેવામાં આવતો હતો। કેશોદમાં કાર્યવાહી થયા બાદ સુરતની ઓફિસ બંધ। TV18 ન્યૂઝ, સુરત।